વચ્ચે કીર્તિ પટેલના ખળભળાટ મચાવતા દાવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે। તેઓએ અનેક દાવા ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો આરોપ। કાવતરું ખાલી કીર્તિ માટે કેમ તેવું કીર્તિ પટેલે સવાલ કર્યો છે। પોલીસ પર ગુસ્સા મુદ્દે પણ પોસ્ટમાં કર્યો બચાવ। મારો ભોળિયો નાથ બધું જોવે છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું તેવું પણ કીર્તિ પટેલે કહ્યું છે। 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પણ પોસ્ટ કર્યો। હું ક્યાં લગ્ન કરેલી છું તેવો સવાલ કર્યો। હું વૈરાગી જીવન જ જીવું છું, શું ખબર આગળ જતા સંન્યાસ પણ લઈ લઉં। આ બધી વાત જે છે તે કીર્તિ પટેલ તરફથી કરવામાં આવી છે। જો કે કીર્તિ પટેલ કે જેઓ સ્નાન કરવા પહોંચ્યા હતા આ શાહી કુંડની અંદર કે જે મૃગી સ્નાન કહેવામાં આવે છે, એ મૃગી સ્નાન દરમિયાન તેઓ સાધુ સંતો સાથે ત્યાં પહોંચતા વિવાદ શરૂ થયો હતો અને ત્યારબાદ તેમની ઉપર સાધુ સંતોનો રોષ જે છે તે વધી રહ્યો હતો। એ દરમિયાન આ વિડીયો તેમના તરફથી પોસ્ટ કરવામાં આવ્યો છે। સાથે 2 વર્ષ જૂનો જે વિડીયો છે તેની આ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર પણ આડકતરી રીતે આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। આ વિડીયો પોસ્ટમાં ટેક્સ્ટ પણ જે લખેલા છે, જે શબ્દો લખેલા છે તે પ્રમાણે જોઈએ તો ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો છે આરોપ। કાવતરું ખાલી કીર્તિ પટેલ સામે કેમ તેવો સવાલ પણ કર્યો છે અને જે પોલીસ ઉપર ગુસ્સે થઈ હતી તેને લઈને પણ લોકો આલોચના કરી રહ્યા હતા। તેને લઈને પણ કહ્યું છે કે મારો ભોળિયો નાથ બધું જુએ છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું। તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પોસ્ટ કર્યો। હું ક્યાં લગ્ન કરેલી છું તેવું તેમના તરફથી પોતાના તરફથી દલીલ કરવામાં આવી છે। તેઓએ દલીલ કરતા એ પણ કહ્યું છે કે હું વૈરાગી જીવન જ જીવું છું અને શું ખબર આગળ જતા હું સંન્યાસ પણ લઈ લઉં।